તો જય માતાજી મિત્રો, જો આપણે આવી ગયા છે શાળામાં, આપણે સોલંકીવાસ વરનોડા. અને તમે જોઈ શકો છો કે નાના નાના છોકરાઓ છે પણ કેટલી મહેનત કરે છે, અને એ પણ તમે વિડીયોમાં જોઈ શકો છો. જો આપણા શિક્ષક પણ બહુ મહેનત કરીને બાળકોને તૈયાર કરે છે, એમના માટે પણ ખૂબ ખૂબ આભાર. તો તમે જો વિડીયોમાં આગળ જોઈ શકો છો કે આપણા બાળકો નાના નાના છે, 5 ધોરણ સુધીની આપણે શાળા છે એ. તો તમે વિડીયોમાં પણ જોઈ શકો છો કે કેટલી મસ્ત તૈયારી કરી છે. આપણે પણ જો બોલવું હોય તોય પણ આપણને બોલવાનું પણ ઓછું ફાવે, ડર લાગતો એવી રીતના થાય આપણને. અને નાના નાના છોકરા છે પણ તમે જોઈ શકો છો કે કેટલી તૈયારી કરે છે. ને અમે આપણે બોલવાનું હોય તો આપણને એવું લાગે છે કે આપણે બોલી શકશે કે નહીં. તો એ છતાં પણ આ બાળકો જેટલી મહેનત કરી છે ને, શિક્ષકોને પણ બહુ મહેનત કરાવી છે એમને. અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેવી રીતના તો કાર્યક્રમને આગળ વધારે છે. તો એમનો ડાન્સ જોવો છે, અને અલગ અલગ બધા જેમ કે શિક્ષકોને આપણે શીખવાડેલો એ પ્રમાણે તમે જોઈ શકો છો. એ પ્રમાણે એમણે ડાન્સ કરવાનો આપણે કાર્યક્રમ રાખેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં કે કેટલી મહેનત કરે છે એ. જો એકદમ નાના નાના છોકરા છે પણ એમની મહેનત તો તમે જુઓ ખાલી. મિત્રો એમની મહેનત છે, અને શિક્ષકોને પણ મહેનત એમને કરાવી છે. તો મિત્રો વિડીયો જો આના માટે જ આપણે બનાવ્યો હતો. તો આ વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને. તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જો શાળામાં નાના નાના છોકરા છે પણ એમની મહેનત બહુ છે, અને એમના મા બાપને પણ અભિનંદન કહેવાય કે એ પણ થોડી એમના બાળકો માટે મહેનત કરે છે. અને તમે પણ કોઈ બી જગ્યાએ હોય તો આપણા બાળકને આપણે પણ મહેનત કરાવવી જોઈએ. કેમ કે શાળામાં આપણા શિક્ષક તો મહેનત કરાવે છે આપણા છોકરાઓને, આપણે પણ એનું ખ્યાલ રાખવું પડે, અને આપણે પણ મહેનત તો કરવી જ પડે થોડા ઘણી, તો જ આપણું બાળક આગળ વધી શકે છે. તો આ શાળાના બાળક જો એકદમ નાના છે પણ કેટલી મહેનત કરે છે એ પણ તમે જોઈ શકો છો વિડીયોમાં. તો મિત્રો આ બાળકો માટે તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં, પૂરો વિડીયો જોજો કે કેટલી બાળકો મહેનત કરી છે, અને કેવી રીતના મહેનત પણ કરે છે. અને આગળ પણ આપણે એમનો સાથ ને સહકાર આપશું ને તો આગળ વધવામાં આપણે સાથ તો આપવો જ પડે. કેમ કે આપણે સાથ ના આપીએ તો બીજું તો કોણ આપે? આપણે સાથ આપો, આપણે મા બાપ એમનો બાળકોનો સાથ આપવો પડે. બીજા શિક્ષક તો પણ સાથ આપે છે અને બહુ મહેનત કરાવે છે, આપણે પણ થોડા ઘણું ધ્યાન રાખવું પડે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે નાના નાના બાળકો છે પણ કેટલી મહેનત કરે છે. મિત્રો વિડીયો પૂરો જોજો. વિડીયો પૂરો તમે જોવો તમને પણ ખ્યાલ આવશે કે બાળકોને કેટલી મહેનત કરી છે. જો એક જગ્યાએ બધા જ બેસી ગયા છે, આપણે મોટા હોય તોય પણ આપણે એક ઊભો અને બેસી જાઓ. અને બાળકોમાં કેટલી સદબુદ્ધિ ભગવાને પણ આપેલી છે એ પણ તમે જુઓ.
તો મિત્રો જો એક જ જગ્યાએ બધા બાળકો આવી ગયા, કેમ કે એમને મહેનત કરેલી છે એટલે એમને બધો ખ્યાલ હોય. તો વિડીયો તમે પૂરો જોજો, તમને ખ્યાલ આવશે બધું. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.